મૃદુ કોષ્ઠ પિત્ત પ્રકૃતિ વાળાને હોય અને મધ્ય કોષ્ઠ કફ પ્રકૃતિ વાળાને હોય. મધ્ય કોષ્ઠ ત્રિદોષ, જે વાયુ, પિત્ત અને કફ ત્રણે ત્રણ સરખા હોય એનો મધ્ય કોષ્ઠ. થોડું લોજિક આપણે એ જોવાનું રહ્યું કે ક્રૂર કોષ્ઠ શા માટે બન્યો. વાયુ પ્રકૃતિ વાળાનો ક્રૂર કોષ્ઠ શા માટે બન્યો, પિત્ત વાળાનો મૃદુ કોષ્ઠ શા માટે થયો અને કફ વાળાનો મધ્ય કોષ્ઠ શા માટે થયો, ત્રિદોષજનો મધ્ય શા માટે થયો. તેના થવાના કારણો જો આપણને ખબર હોય તો સીધી ચિકિત્સા આપણે કરી શકીએ. તો વાયુના ગુણો આપણે આવી ગયા આગળ કે નથી એવા. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલો નીલ. આપણે આગળ આવશે કે આટલા ગુણો છે ને એ વાયુના છે. તો પછી મને એવું લાગે છે કે આપણે આનું આ અધ્યાય પૂરો થાય ને પછી આનું વિવરણ કરશું. કારણ કે વાયુ, પિત્ત અને કફ એના ગુણોની જ્યાં સુધી આપણને ખબર નહીં હોય ત્યાં સુધી હું આ કારણો સમજાવીશ તો નહીં સમજાય. એટલે આપણે એને શોર્ટમાં કરીને પછી આગળ જઈએ. કોષ્ઠ, ક્રૂરો, મૃદુ, મધ્યો, ત્રણ પ્રકારના કોષ્ઠ. ક્રૂર વાયુ, મૃદુ પિત્ત, મધ્ય કફ અને ત્રિદોષ. ત્રિદોષમાં ત્રણે દોષ સરખા હોય એનો મધ્ય કોષ્ઠ છે. પણ જેનો કફ પિત્ત પ્રધાન હોય, વાયુ ડાઉન, એ બધાની થોડું ઘણું પાછું વેરિએશન આવે. તો એનો ક્રૂર મધ્ય હોઈ શકે, મૃદુ મધ્ય હોઈ શકે અથવા મૃદુ ક્રૂર હોઈ શકે. તો જે દોષ પ્રધાન હોય એ દોષને અનુલક્ષીને સામાન્ય રીતે કોષ્ઠ બનતો હોય છે. અહીંયા કોષ્ઠ એટલે આપણે ખાધા પછી જે પાચક રસ છે પાચન થાય એટલે સમ્યક રીતે પાચન થયું હોય તો સામાન્ય રીતે આપણો અપાન વાયુ બરાબર કામ કરતો હોય. અને અપાન વાયુ કામ કરતો હોય તો ગેસ, કબજિયાત કેવા કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો વાયુ પ્રકૃતિ વાળાનો અપાન વાયુ બગડેલો હોય કે જેના પરિણામે એનું ક્રૂર કોષ્ઠ થાય શોર્ટમાં. પિત્ત વાળાનું પાચક પિત્ત ને કારણે જે ઘટક દ્રવ્યો ખોરાકમાં લેવામાં આવે એનું આહારમાંથી એ રીતે વિભાજન થાય કે જેનામાં પિત્ત વધારે ભળેલો હોવાને કારણે એનો મૃદુ કોષ્ઠ થાય છે. અને કફ પ્રકૃતિ વાળા હોય તો કફ પ્રકૃતિ વાળાનો અગ્નિ મંદ હોય. મંદ અગ્નિના પરિણામે એનું પાચન અને જે આહાર ખોરાક ખાધો છે એનું વિઘટન, એના પરિણામે એનો જે કોષ્ઠ બને છે એ મધ્ય બને છે. ત્રણે ત્રણ દોષ સમ હોય તો એ વખતે પણ જે અગ્નિ છે એ મધ્યમ હોય છે અને એના પરિણામે જે આહાર રસનું પરિણામે છે એના કારણે મધ્યમ કોષ્ઠ થાય છે. તો અહીંયા કોષ્ઠ એટલે આહાર રસ અથવા ઔષધને ગ્રહણ કર્યા પછી જે અપાન વાયુની સાથે ગતિ થાય છે મલ પ્રવૃત્તિની, એને અનુલક્ષીને અહીંયા કોષ્ઠ શબ્દ વાપર્યો છે. કે દાખલા તરીકે વાયુવાળા હોય તો એને ઘણીવાર હરડેથી રેચ નહીં લાગે તો એમણે તીવ્ર વિરેચક ઔષધોનો પ્રયોગ કરવો પડે. જ્યારે પિત્તવાળા હોય એને ભય લાગે તો ઝાડા થઈ જાય, દૂધ પીવે તો ઝાડા થઈ જાય, શેરડીનો રસ પીવે તો ઝાડા થઈ જાય, દ્રાક્ષ ખાય તો ઝાડા થઈ જાય. અને જ્યારે કફ પ્રકૃતિ વાળા હોય એને શાસ્ત્રમાં જેવા ગુણ બતાવ્યા હોય એવા ગુણો સમ્યક રીતે કામ કરતા હોય. કારણ કે એનો અગ્નિ સમ્યક રીતે અતિ તીવ્ર પણ ન હોય, અતિ મંદ પણ ન હોય, વિકૃત પણ ન હોય.
તો એના પરિણામે આ રસમાંથી યોગ્ય પાચન થઈ અને પછી નો જે રસ ધાતુ ને મળ બનતા હોય સમ્યક બનતા હોય છે. એટલે કોષ્ઠક ક્રૂરો મૃદુ મધ્ય મધ્ય સ્યાતે સમયરપી સમ દોષો એનો પણ મધ્યમ કોષ્ઠ થાય છે. યાદ રાખવાનું, આનું વિવરણ આપણે આ અધ્યાય પૂરો થાય ત્યારે કરીશું, કારણ કે ત્યાં સુધીમાં આપણે આની પછી જે આવનારા દોષો છે દોષો ઉપર આપણે વાત કરીશું, એટલે આ ત્યારે સમજાશે બરાબર. પછીનો શ્લોક બોલો. ઓકે, બસ. શુક્ર આર્તવ શક્રુન શુક્રાર્તવ સ્થૈર જન્માદવ વિષણેવ વિષક્રિમેઃ તૈશ્ચ તિસ્ર પ્રકૃતયોઃ હિન મધ્યોત્તમા પૃથક સમધાતુઃ સમસ્તાસુ શ્રેષ્ઠા નિંદ્યાદિ દોષજ. આમ છે. શુક્રાર્તવ સ્થૈર જન્માદવ, શુક્ર અને આર્તવ એ જન્મ પહેલા માતાના ગર્ભની અંદર શુક્ર અને આર્તવ નો સંયોગ થાય છે, એના પરિણામે ગર્ભ બને છે. પણ શુક્રાર્તવ સ્થૈર જન્માદવ એ જ્યારે ગર્ભાધાન થાય છે ત્યારે શુક્ર અને આર્તવ બંને વાયુ પિત્ત કફના દોષોથી આવૃત એટલે કે દોષો યુક્ત હોય છે. એમાં ક્યારેક વાયુ પ્રધાન હોય, પિત્ત પ્રધાન હોય, કફ પ્રધાન હોય, વિકૃત હોય, તો એવા વિકૃતજનક આર્તવ અને શુક્ર એના સંયોગથી ગર્ભનું સ્થાપન થાય છે. ખરેખર તો વાયુ પિત્ત કફ જે પુરુષનું છે શુક્ર, તો એ પુરુષના શરીરના જે દોષો છે શુક્રમાં આવવાના છે. જે સ્ત્રીનું આર્તવ છે એ આર્તવની સ્ત્રીની અંદર રહેલા જે દોષો વાયુ પિત્ત કફના એ એના આર્તવમાં આવેલા છે. એટલે આર્તવ અને શુક્રનું જ્યાં સંયોગ થાય છે એ સંયોગ વખતે એ બંને તો બગડેલા છે, એ બંને બગડેલા છે. હવે બંને બગડેલા છે, વિપરીત અલગ અલગ પ્રકૃતિ તાસીરને કારણે એ આવ્યા છે અને એનો સંયોગ થાય છે. તો ખરેખર શુક્ર ને આર્ત એકબીજાને મારી નાખવા જોઈએ. એના બદલે અહીંયા નવો ગર્ભ ઉત્પન્ન થાય છે. અહીં કહેવાય માંગે છે ખરેખર તો બે દોષ છે. ઓમાય દોષો સાથે રજ આવ્યું, આ દોષો સાથે શુક્ર આવ્યું, તો બે ભેગા થયા તો વિકાર થાય. જે વિકાર પામે છે તો એના પરિણામે ગર્ભનું સ્થાપન ન થવું જોઈએ, ગર્ભ ઉત્પન્ન થવો ન જોઈએ, એમાં જીવનો સહયોગ થવો ન જોઈએ. કારણ કે એ વિકાર છે. બે વિકાર ભેગા થયા ને એ ભેગા થયા પછી ત્રીજો વિકાર થવાનો. અહીં એક બહુ સરસ મજાનો દાખલો આપ્યો કે વિષેણેવ વિષક્રિમેઃ, વિષેણેવ વિષક્રિમેઃ, વિષ કૃમિ હોય, દાખલા તરીકે વીછી હોય, સાપ હોય, આ બધા જે પ્રાણીઓ છે એના આખા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ ગયેલું હોય છે. એના શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ ગયેલું હોવા છતાંય એ ઝેર એ કીટક કે પ્રાણીને મારનાર નથી. ઉલટાનું એ ઝેર એના શરીરની ઉર્જાનો એક ભાગ હોય છે. કાં તો એનું રક્ષણ કરતું હોય છે, કાં તો એમાંથી એને ઉર્જા મળતી હોય છે. પણ એ વિકૃતિ જે છે એ વિષ છે, એ વિષ એ કીટક કે પ્રાણી કે સાપ આદિને માટે
મારક નથી, ધારક છે. સાપના પૂરેપૂરા શરીરમાં ઝેર વ્યાપેલું છે, છતાંય સાપને મારી નાખતું નથી. એમ રજ અને આર્તવ રજ અને શુક્ર બે વિકાર પામેલા છે. વિકાર છે, પાછા ભેગા થાય એટલે ફરીવાર પાછો વિકાર થાય છે. તો એકબીજાના દોષો એકબીજાને મારી નાખતા નથી, પણ જીવાડનારા છે, નવું સર્જન કરનાર છે. કારણ કે વિકાર ના પરિણામે એક નવી સંરચના બને છે. વિકાર વગર નવી સંરચના બનતી જ નથી. તો વિકાર જ નવી સંરચનાનું કારણભૂત છે. શુક્ર આર્તવ સ્થૈર જન્માદવ વિષણેવ વિષક્તિમે તશ્ચ. હવે આ શુક્ર અને શોણિત, શુક્ર અને શોણિત એટલે આર્તવ બંને ભેગા થાય છે. ભેગા થવાને પરિણામે ગર્ભની અંદર સ્થાપન થાય. સ્થાપન થાય ધીમે ધીમે ગર્ભ મોટો થાય. તો એ ગર્ભને મારનાર નથી, જીવાડનાર છે, ગર્ભનો વિકાસ કરનાર છે. અને વિકાસ કરતા કરતા તશ્ચ તિસ્ર પ્રકૃતયો, એમાં 3 પ્રકારની પ્રકૃતિ થાય છે. તશ્ચ તિસ્ર પ્રકૃતયો, 3 પ્રકારની પ્રકૃતિ એમાં બને છે. હીન, મધ્ય અને ઉત્તમ, આ 3 પ્રકારની પ્રકૃતિ બને છે. તો કયો દોષ પ્રધાન હોય તો હીન પ્રકૃતિ થાય? વાયુ. કારણ કે આપણે પહેલો જે ક્રમ આવ્યો છે વાયુ પિત્ત કફનો છે. તો જો વાયુ પ્રકોપિત હશે, વાયુ પ્રબળ હશે ગર્ભની અંદર, તો એ બાળક વાયુ પ્રકૃતિ નો થશે. હીન, ઈ વાયુ વાળો હીન પ્રકૃતિ નો કહેવાય. કેવો કહેવાય? હીન પ્રકૃતિ નો કહેવાય. હીન એટલે નબળું, સારું નહીં, ખરાબ. તો વાયુ પ્રકૃતિ વાળું જે બાળક પેદા થાય એ હીન પ્રકૃતિ છે. વાત પ્રકૃતિ વાળા સદા આતુરાહા, સદા આતુર, હંમેશા બીમાર હોય. સદા એટલે હંમેશા, ક્ષણે ક્ષણ, એવી ક્ષણ એને નહીં મળે કે સુખી. માંડ ક્ષણિક સુખ આવે ને તા તો પાછો દુઃખ નો પર્વત આવી જાય. હિમાલયમાં ગયા હોય તો ખબર પડે કે એક પર્વત પૂરો થાય તો બીજા 10 પર્વત દેખાય. ન્યાય બીજો પૂરો થાય બીજા 15 દેખાય. તો નવા નવા પર્વતો દેખાવા જ માંડે. તો વાયુ પ્રકૃતિ વાળા સદાતુરાહા, સદાતુર, હંમેશા દુઃખી હોય, કારણ કે એની હીન પ્રકૃતિ. તૈશ્ચ તિસ્ર પ્રકૃતિયો, ત્યાં 3 પ્રકૃતિ બને છે. હીન, મધ્ય, પિત્ત વાળો હોય તો એની મધ્ય પ્રકૃતિ છે. અને ઉત્તમ ક પ્રકૃતિ, ક પ્રકૃતિ ઉત્તમ પ્રકૃતિ છે. હીન મધ્યોત્તમા પુકમ, તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે ગર્ભાધાન વખતે માતાનું રજ પિતાનું શુક્ર એનો સંયોગ થયો. એ વખતે બાળકની પ્રકૃતિ નક્કી થઈ જાય છે. અને આ પ્રકૃતિ નક્કી થઈ જાય છે અને એના પરિણામે બાળક જે અવતરે છે એ એવી પ્રકૃતિનો અવતરે છે, કાં તો હીન હોય, કાં તો મધ્ય હોય, અને કાં ઉત્તમ હોય. કા વાત પ્રકૃતિ વાળું, કા પિત્ત પ્રકૃતિ વાળું, કા કફ વાળું. હીન પ્રકૃતિ વાળું શા માટે થાય છે? માતા અને પિતા એની જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિ રજમાં અને શુક્રમાં આવે છે. એ વખતે માતા પિતાની પ્રકૃતિ, માતા પિતાનું જે શરીર છે, એનું જે મન છે, એના જે વિચાર છે, અને એ વખતે એ બેનું જીવનમાં જેટલું તાદાત્મ્ય છે, કોમ્યુનિકેશન છે, આત્મીયતા છે, પ્રેમ છે, દ્વેષ છે, આ બધા કારણો ભાગ ભજવે. માનસિક કારણો વિશેષ કરીને ભાગ ભજવે.
એ વખતે જે કામના ઉત્પન્ન થાય એ કામના ઉત્પન્ન માત્ર કામને પોષવા માટે જો સંભોગ કરવામાં આવે તો એનું પરિણામ અલગ આવે. ઉત્તમ સંતાન પ્રાપ્તિના હેતુ માટે જો કરવામાં આવે તો એનું પરિણામ પાછું અલગ આવે. કારણ કે મનની ત્યાં વિશેષ અસર પડે છે. જેવી રીતે સાપના પૂરા શરીરમાં ઝેર વ્યાપેલું હોય પણ એ ક્રોધાયમાન થાય, ભયભીત થાય તો એનું ઝેર ઈ બહાર ઠાલવે છે. જેવી રીતે પુરુષના પૂરા શરીરમાં શુક્ર વ્યાપેલો છે પણ કામથી વ્યાકુળ થઈ અને આલિંગનના પરિણામે જેવી રીતે શુક્રનો સ્રાવ થાય છે એવી રીતે માતાનું આર્તવ અને પિતાનું શુક્ર એ વખતે સંયોગ વખતે એ બેની મનની સ્થિતિ, એના શરીરના દોષો, એ વખતે માતાની ગર્ભાશયની સ્થિતિ, માતાનું ઋતુચક્ર, એ વખતે ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું, શિશિર, વસંત, ગ્રીષ્મ આદિ ઋતુ, એ વખતે સૂર્ય ચંદ્ર એની ગતિ અને એનો પ્રભાવ, એ વખતે રાશિઓ અને એનો પ્રભાવ, આ બધી વસ્તુ આ વખતે અસર કરે છે. જેવી રીતે ખેડૂત વાવણી કરે તો એ વખતે ઉત્તમમાં ઉત્તમ ખેડેલી જમીન હોવી જોઈએ, બિયારણ ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ, યોગ્ય સમય હોવો જોઈએ અને યોગ્ય વરસાદ હોવો જોઈએ. આ ચાર વસ્તુ ભેગી થાય તો એમાંથી સારામાં સારું બિયારણ છોડ બને, બાકી છોડ ન બને. એમ માતા અને પિતાનું શુક્ર અને આર્ત ઉત્તમ હોવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ. ગમે એવા શુક્ર ને ગમે એવા આર્તવ થી જે બાળક પેદા થાય, હવે આપણે કેરી હોય, કેરી તો આપણે કેરીની કલમ પણ સારી ક્વોલિટીની લેવા જઈએ છીએ, પછી આપણે આંબો વાવીએ છીએ. તમારે ગાય ભેંસ હોય ને તો તમે બીજદાન કરાવો ને તો એને કહો ભાઈ સારામાં સારી ક્વોલિટીનું કે ગીર ગાયનું કે એનું બીજદાન થવું જોઈએ. સિંહ છે ને, સિંહ છે, મધમાખી છે, કૂતરા છે, આ બધાની પાસે પણ સિલેક્શન છે. તો પુરુષમાં અને સ્ત્રી એ જ્યારે કોઈ સંતાન પેદા કરવા માટે કામ કરી રહ્યા છે ત્યારે સ્ત્રી અને પુરુષ બેયનું શરીર અને બંનેનું મન એક લેવલનું હોવું જોઈએ. જો ન હોય તો હીન મધ્યોત્તમા પૃથક, હીન મધ્ય ઉત્તમ આવી પ્રકૃતિ થાય. હવે માની લો કે બેયનો સંયોગ થઈ ગયો, ગર્ભ સ્થાપન થઈ ગયું અને હીન પ્રકૃતિનું બાળક ઉત્પન્ન થવાનું છે, તો શું કરવું? આપણી પાસે વૈદિક પરંપરામાં આના માટે આ આખી આયુર્વેદની એક બહુ મોટી ઉપલબ્ધિ છે કે બાળક હિન્દ પ્રકૃતિનું ઉત્પન્ન થવાનું છે, વાયુ પ્રકૃતિનું ઉત્પન્ન થવાનું ફાઇનલ જ છે. એની ઉપર કામ કરી અને એને ઉત્તમ બાળક માટેના બધા પ્રયોગો જે એમાં કહેવામાં આવે છે એ ગર્ભાવસ્થામાં સ્ટેપ બાય સ્ટેપ કામ કરવામાં આવે તો બાળકમાં જે હિન્દ પ્રકૃતિ હતી એ હિન્દ પ્રકૃતિ વાયુ પ્રકૃતિ બદલતી નથી, પણ વિકૃત વાયુને પ્રાકૃત વાયુમાં કન્વર્ટ કરવાની ક્ષમતા છે સારવાર કરવાને અંતે. જે બાળક દુખી, આખી જિંદગી દુખી રહેવાનું હતું, એ બાળક એ પ્રાકૃત વાયુને કારણે, આપણે વાત કરી હતી 2 અઠવાડિયા પહેલા હનુમાનજીની, એ હનુમાનજી થઈ. તો જેમને હનુમાનજીનું પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય તો એમણે ખરેખર આમાં ઊંડું ઉતરવું જોઈએ કે હનુમાનજી તો પવન પુત્ર ફાઇનલ જ હતું કે વાત રોગી થવાના, વાયુ પ્રકૃતિ વાળા થવાના, સદા તુર રહેવાના, પણ એની પર કોઈ પ્રોસેસ કરવામાં આવ્યું હોય, સારવાર કરવામાં આવ્યું હોય કે જેના પરિણામે એ વાયુ પ્રધાન ગર્ભ
પ્રાકૃત વાયુમાં કન્વર્ટ થયો. અને પ્રાકૃત વાયુનો કન્વર્ટ થયો એટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન પણ, જન્મ પછી પણ, આજની તારીખમાં પણ હનુમાનજીની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું કામ ચાલુ છે? એ ચિરંજીવી છે, આજે જીવે છે. હનુમાનજી ચિરંજીવી છે, હંમેશા જીવે છે. એટલા માટે ગામડે ગામડે દરેક ગામમાં હનુમાનજીની ડેરી છે. અને આજની તારીખમાં દરેક ડેરીમાં એની ચિકિત્સા બધા માણસો કરે છે. એને તેલ ચડાવે છે, એને સિંદૂર ચડાવે છે, પૂજન અર્ચન કરે છે, આંકડાની માળા ધરાવે છે. આ બધું ચાલુ છે. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે તમે દોષને નિર્દોષ બનાવી શકો છો સારવાર દ્વારા, અને બનાવવું જ જોઈએ. એના માટે આપણું આયુર્વેદ જે છે એ કામ કરે. આજના યુગમાં આની તાતી જરૂર છે, કારણ કે 99.99% બધા ગર્ભસ્થાપન એક્સિડન્ટલી થાય છે, પ્રીપ્લાન સાથે થતા જ નથી. હવે એક્સિડન્ટલી થતા હોય, તમે અત્યારે પેપરમાં ઘણા બધા નાના નાના લેખ પણ આવે છે કે ભાઈ તમે આમાંની ગોટલી નાનતે ભેગું કરો, હેલા જોઈને ફેંકી દો. ઘણા બધા વિડીયો પણ આવે છે કે તમે અરીઠા નાન તેને બધું ભેગું કરો, જાય તો ઘા કરો. હવે 1 લાખ બી ઘા કરો તો એમાંથી એકાદું થાય કે ન થાય, અને એ પાછું કેવું થકાય નક્કી નથી. એવી રીતે જેવી રીતે તમે બી ઘા કરી દો છો અને એની સારી રીતે ક્વોલિટી થવાની કોઈ સંભાવના દેખાતી નથી, એવી રીતે અત્યારે જેટલા ગર્ભસ્થાપન થાય છે એ બધા એક્સિડન્ટલી થાય છે. ફેંકેલા બીજ જેવા કે જેમાં નથી નક્ષત્ર જોવામાં, એટલે કે કાળ જોવામાં આવતો નથી, બીજ જોવામાં આવતું નથી, એનો ભૂમિ જોવામાં આવતી કે નથી, વરસાદ જોવામાં આવતો. તો ફેંકેલા બીજ જેવી રીતે પરિણામ નથી આપતા, એવી રીતે એક્સિડન્ટલી સ્થાપાયેલો ગર્ભ એ યોગ્ય પુત્ર કે પુત્રીના લક્ષણો સાથે અવતરતો નથી. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, આ બધા મૂઢ છે. આ બધા મૂઢ છે. મૂઢ કોને કહેવાય? પોતે શું કરે છે એ ખબર ન હોય, બીજા શું કરે છે એ ખબર ન હોય, પોતાનું સારું શું ખોટું શું એ ખબર ન હોય. તો જ્યાં સારા સારના વિવેકની, પોતાના મનોનિગ્રહની કોઈ ત્યાં સંભાવના ન હોય, એ બધા વ્યક્તિને મૂઢ કહેવામાં આવે છે. તો આ અર્થમાં અત્યારે જેટલા જન્મ પુરુષો સ્ત્રીઓ જીવે છે, ગર્ભસ્થાપન કરે છે, એ બધા મૂઢ અવસ્થામાં છે. મૂઢના સંતાનો મૂઢ જ હોય પાછા. એ પણ એક બહુ મોટું સાયન્સ છે. એટલે આ વિષય પણ ખૂબ ગંભીર અને ઊંડો છે કે ગર્ભસ્થાપન કરવું એ પેલા કેવું હતું કે પતિ પત્ની વૈદ્ય પાસે જાય, પ્રણામ દંડવત કરે, એના આશીર્વાદ લે અને વિનંતી કરે કે અમારે ગર્ભસ્થાપન કરવાનો છે, તેના માટે અમારા માટે શું કરવું. ત્યારે વૈદ્ય એને પ્રકૃતિ તાસીર પ્રમાણે સારવાર કરે, વાયુ પિત્ત કફ સામ નિરામ બધું બેલેન્સ કરે, પછી એનું પંચકર્મ કરે, શરીર શુદ્ધ કરે, શુદ્ધ કરીને પછી વાજીકરણ સારવાર કરે. વાજીકરણ સારવાર કર્યા પછી વૈદ્ય આજ્ઞા કરે કે આ નક્ષત્ર કાળમાં આ સમયે હવે તમે ગર્ભાધાન કરો. અને ગર્ભાધાન કરવા માટે કઈ રીતે જવાનું, પેલો પગ કઈ રીતે મૂકવાનો, કયા પડખે સૂવાનું, પૂરેપૂરું વિજ્ઞાન વૈદ્ય પાસેથી મેળવવામાં આવતું. વૈદ્યની 100% આજ્ઞા પ્રમાણે ગર્ભ સ્થાપન કરવામાં આવતું, અને એ સારવાર છેક 9 મહિના સુધી ચાલુ રહેતી. અને બાળકને ગુરુકુળમાં મોકલે તો પણ એની સારવાર ચાલુ રહેતી વૈદ્યની દેખરેખ નીચે. આટલું એક નાનું એવું તમે કોઈ છોડ વાવો છો તો પણ ઘણા બધાની સલાહ લ્યો, ઘણા બધા ફેક્ટરો ધ્યાન રાખીએ છીએ. કોઈ પ્રાણીને તમે પાળ્યું હોય તો પણ ઘણું બધું જાણીને ઘણી બધી સારવાર ને બધું કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ મનુષ્ય માટે, મનુષ્ય જાતિ માટે આપણે નથી કરતા. એ આપણું અજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી.
આપણે સ્થૂળ શરીરને મહત્વ આપીએ છીએ, સ્થૂળ શરીરને મહત્વ આપીએ છીએ. પણ આની પહેલા આપણે 2 મહિના પહેલા વાત થઈ ગઈ, સ્થૂળ શરીરની એટલી કોઈ ક્ષમતા જ નથી કે સ્થૂળ શરીર ઉપર તમે કામ કરો અને એમાં એટલું બધું પરિવર્તન આવે. અમુક % પરિણામ આવે. એટલું બધું પરિણામ મેળવવું હોય તો આપણે સૂક્ષ્મ ને કારણ સુધી જવું પડે. શુક્રાર્તવ સ્થૈર જન્માદવ વિષણેવ વિષક્રિમે તશ્ચ તિસ્ર પ્રકૃતયો, 3 પ્રકૃતિ હોય છે. હિન વાયુ પ્રકૃતિ વાળાની હિન પ્રકૃતિ હોય છે. કારણ કે વાયુ પ્રકૃતિ વાળો જે પુરુષ કે સ્ત્રી છે એના ગર્ભાધાન, એના દ્વારા થયેલું ગર્ભાધાન એ વાયુ પ્રકોપિત કે વાયુ દુષ્ટ વાળું સંતાન જ ઉત્પન્ન કરે. અને એમાં તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ આવા ગુણ પ્રધાન બાળક ઉત્પન્ન થાય. અને જેના પરિણામે એનામાં વૃક્ષતા હોય, એ વૃક્ષ હોય બાળક. વૃક્ષ હોય એટલે એમાં સ્નિગ્ધતા નો હોય. સ્નિગ્ધ એટલે સ્નેહ નો હોય, પ્રેમ નો હોય, ભાવ નો હોય. સ્નેહ, ભાવ, પ્રેમ એના વગરનું જીવનનો અર્થ શું હોય કહો? જેનામાં સ્નેહ નથી, પ્રેમ નથી, ભાવ દિશા નથી, તો ના તો એને પોતાને આનંદ આવે, ના તો એની આજુબાજુમાં રહેવા વાળા વ્યક્તિઓને આનંદ આવે. સતત ઘર્ષણ ચાલુ રહે. ખાલી એક વૃક્ષ ગુણ પ્રધાન હોય તો પણ બાળકમાં આવડી બટી ને પછી એના પરિણામે બીજા ઘણા બધા નેગેટિવ આવે. એના કારણે તત્ર વૃક્ષ, આ બધા ગુણોને કારણે સતત, જેવી રીતે ધજાને તમે જો હાવ ટોચ ઉપર હોય ને તો ધજાને સ્થિર તમે ક્યારેય જોવું નહીં. અને જોવું ને તો એકાદ ક્ષણ પૂરતું સ્થિર હોય, ફરી વાર પાછી ધજા ફરકવા માંડે. ધજા જેમ સ્થિર રહેતી નથી એમ વાયુ પ્રકૃતિ વાળી વ્યક્તિ એની પ્રકૃતિ સ્થિર રહેતી નથી, સતત મુવમેન્ટ ચાલુ થાય. એટલે સુખ દુઃખ, સુખ દુઃખ, સુખ દુઃખ, સુખ દુઃખ એનામાં ચાલુ જ હોય છે. એટલા માટે વાયુ પ્રકૃતિ વાળાને હીન કીધો. આની પરથી તમને બીજો પ્રશ્ન એવો થવો જોઈએ કે જે જન્મ ગર્ભનો થયો, એ ગર્ભનો જન્મ થયો ત્યાં સુધી એ તો નિરાધાર હતો. ગર્ભની કોઈ પોતાની ક્ષમતા નહોતી કે પોતે ધારે એ પ્રમાણે કરે. કે ગર્ભનો જન્મ થયો, બાળકનો જન્મ થયો અને હીન પ્રકૃતિ પ્રાપ્ત કરી તો દુઃખી કોણ થવાનું? સંતાન થવાનું. સદા તુરાહા સદા. તો આવું શા માટે થયું? કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી. કોઈ પણ કામ હોય, કોઈ પણ કાર્ય હોય, તેમાં કારણ મૂળમાં કારણ પીડું જ હોય. તો આ જીવનો, આ બાળકનો શું વાંક કે જેના કારણે માતા, પિતા, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આદિ પંચમહાભૂતો, ગ્રહો, નક્ષત્રો બધાની વિકૃતિ એને સ્વીકારી અને વિકૃત વાયુ સાથે એને જીવવું, આવું થવાનું કારણ શું? કોઈ પણ પૂરી સૃષ્ટિની અંદર કોઈ પણ કાર્ય એક તો કારણ વગર થતું નથી, પૂર્વાપર સંબંધ વગર થતું નથી. પૂર્વાપર સંબંધ વગર કોઈ પણ કાર્ય થતું નથી. અને પૂરેપૂરી સૃષ્ટિ ના સંયોગ, સહકાર, સાતત્યથી જ થાય છે. એના વગર કશું થતું જ નથી. તો એનો સીધો સાદો અર્થ એવો થાય કે જે રજ અને આર્તવ, આ વાતાવરણ, એ માતાનું વિકૃત ગર્ભાશય, એ વિકૃત કાળ, એ માતા 8 9 મહિના બાળકને રાખે છે. એ વખત મનના વેગો, ઉદ્વેગો, રાગ દ્વેષ, આ બધું સહન કોને કરવાનું? ગર્ભએ કરવાનું. અને પછી ગર્ભ ઉતરે તો પૂરેપૂરો અસર જે છે એ ગર્ભને
અંદર આવે છે ને ગર્ભ એમાંથી પસાર થાય, એટલે એને શરીર કયો, પછી એના આત્મા કયો, આપણે જે કેવું કહી શકાય. તો આવું શા માટે થાય છે એ પ્રશ્ન હું તમને આપું છું હોમવર્કમાં, બીજી વખત કરતા આવજો. શા માટે થાય છે, એવું શું કામ થાય છે? આમાં બાળક બિલકુલ નિર્દોષ, કાંઈ એનો વાક નથી, અને પરિણામે એને પાછું સદાતુરાહ દુખી હોય. લ્યો, એ તો લાખોમાં એકાદું એવું હોય કે જે કદાચ માની લો ગર્ભ સ્થાપન થઈ ગયું, પછી એમાં એવા સારો વૈદ મળ્યો, એની ચિકિત્સા કરી, તો દોષોનું બેલેન્સ કર્યું, તો વિકૃત ને પ્રાકૃત કરે. પેલા છે ને ડિલિવરીઓ ઘરે ઘરે થતી, ગામડામાં ઘરે ડિલિવરી થતી, કે હોસ્પિટલમાં જવું ન પડતું. તો ત્યાં સુયાણી એટલી માસ્ટર હતી કે બાળક માની લો પગેથી હોય ને તો એને ફેરવી કમ્પ્લીટ કરીને પછી નોર્મલ ડિલિવરી કરાવે. ટ્રાન્સફર હોય તો એને વ્યવસ્થિત કરી અને અંદરથી આખે આખો હાથ મૂકી અને બધું કરે, એટલી માસ્ટરી. આજે આ માસ્ટરી તમારે જોઈને તો ભરવાડ લોકો પાડરું કે ગાયના બચ્ચું અંદર ગયું હોય, ફસાઈ ગયું હોય, ત્રાહું ગમે તો અંદર હાથ દોરી લઈ જાય, હાથ નાખી વ્યવસ્થિત કરી પગે બાંધીને પછી કરે છે. આ માસ્ટરી પેલા ઘેરે દરેક ગામમાં સુયાણી પાસે હતી અને એને ખબર પડી જતી. મેં ખૂબ બધી ગામડાઓમાં ડિલિવરી કરી છે. ઘણી બધી સુયાણી એટલી બધી માસ્ટર હોય કે આપણે વિચારી પેલા તો એને ખબર પડી જાય કે ભાઈ સાહેબ આમ જ છે, અને એમ જ હોય. તો કોઈ ગર્ભને એવા સારા વૈદ્યો મળી જાય અને વિકૃત વાયુને પ્રાકૃતમાં કન્વર્ટ કરે અને હનુમાનજી જન્મી જાય. ઇતિહાસમાં તમે જાશો તો અંજની માતાએ આવી સારવાર લીધેલી હોવી જોઈએ, તો જ હનુમાનજી એવા પ્રાકૃત વાયુ વાળા થાય. શુક્રાર્તવ સ્થૈર જન્માદવ વિષણેવ વિષક્રિમે હે તૈશ્ચ તિસ્ર પ્રકૃતયો હીન મધ્ય. મધ્ય પ્રકૃતિ કોની થાય? પિત્તવાળા હોય એની મધ્ય. પિત્ત પ્રકૃતિ વાળા વાયુની જેમ અતિ વિચલિત ન હોય પણ દુઃખી તો હોય, કારણ કે એમાં પિત્ત એટલે અગ્નિ છે. અગ્નિ પોતે દાજ અને બીજાને દજાડે, અને એ અનુભવ આપણે બધા કરીએ છીએ કે એ પિત્ત શરીરમાં હોય તો દુઃખી થાય, મનમાં હોય તો દુઃખી થાય. શરીરમાં હોય તો જેને એસિડિટી માથું દુખતું હોય પિત્તના કારણે એ હેરાન થતું હોય, અને એના કારણે એને આજુબાજુમાં એ હેરાન થતા હોય. જેના મનમાં પિત્ત ઘરી ગયું અને ગુસ્સો સાતમા મળે ચડી જાય તો એ પોતે લાકડાની જેમ સળગતા હોય, અને એને આજુબાજુનું પર્યાવરણ એ પણ બિચારું ભેગું રંધાતું હોય. પણ એ કાળ વાયુ જેટલો લાંબો ન હોય, કારણ કે એમાં સ્નિગ્ધ ગુણ છે. પિત્તનો ગુણ એક સ્નિગ્ધ છે. એટલે પિત્તની અંદર જે ગુસ્સો છે, જો એને સ્નિગ્ધથી સારવાર કરવામાં આવે અને પિત્તને પ્રાકૃત કરવામાં આવે તો પિત્ત જેટલું પ્રેમળ અને પિત્ત જેટલું કડક નિર્ણય લેવા વાળું અને પિત્ત પ્રકૃતિ વાળા જેટલું ચાલાક અને પિત્ત પ્રકૃતિ વાળું શાર્પનેસ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એના તમારે દાખલા જોતા હોય તો છત્રપતિ શિવાજી લઈ લો, તમે અર્જુન પણ લઈ શકો, કર્ણ પણ લઈ શકો. પણ જ્યારે જ્યારે એમાં વાયુની વિકૃતિ ભળે ત્યારે જેમ કર્ણની બુદ્ધિ બગડે, એમાં જ્યારે કફની વિકૃતિ ભળે, મોહ ભળે અને અર્જુન કહી દે કે હવે મારે લડવું નથી, તો ત્યારે એનો પ્રાકૃત પિત્ત હતો એ બગડ્યો હોય. તેની સારવાર કરનાર કૃષ્ણ ત્યારે હાજર હતો અને એને સારવાર કરી હતી. તો ક્ષણે ક્ષણે એટલા માટે આપણે એમ કે સતત સત્સંગ કરવાનો, સતત ગુરુના સાનિધ્યમાં રહેવાનું. ગુરુ એટલે દાઢી ને એવું બધું પહેર્યું એવું જ ન હોય. આપણા મા બાપ પણ આપણા ગુરુ હોય, પતિ પત્ની પણ ગુરુ હોય, ભાઈ બહેન પણ ગુરુ હોય. ગુરુઓ જ્યાં આપણું મન છે ઝીરો બની જાય, સમર્પિત થઈ જાય, ઓહો પોકારવા માંડે, બુદ્ધિ કુંઠિત થઈ જાય, એવી આ
વ્યક્તિમાં જ્યાં આપણે નમી જઈએ એ આપણા ગુરુ. ગુરુ માટે કઈ માળા બાંધો તો જ તમારા ગુરુ થાય એવું જરૂરી નથી. જ્યાં આવું સમર્પણ ઉત્પન્ન થાય ત્યાં જ શિષ્યત્વ પ્રગટે અને ત્યાં જ ગુરુ શિષ્યના સંબંધો છે એ પરાકાષ્ઠાએ પરિણામ આપે. હીન મધ્ય એટલે પિત્ત વાળાનું મધ્યમ એટલા માટે છે, એમાં અગ્નિ તો છે જ, પણ ભેગું સ્નિગ્ધ ગુણ પણ છે. અને સ્નિગ્ધને કારણે જો ને થોડું ઘણું પણ પ્રાકૃત કરવામાં આવે તો એના જેટલું જે ઉત્તમ કામ કરે છે એનું પોતાને પણ સારું પરિણામ મળે, બીજાને પણ મળે છે. તો એનું મધ્ય પ્રકૃતિ શા માટે થઈ અને એ બાળકને એ મધ્યમ સુખ ને બધું મળે અને શા માટે મળે એનું જે કારણ છે એ પણ તમારે હોમવર્કમાં રહ્યું. કાંઈક તો કરવું પડશે ને, ખાલી આ થોડી સત્યનારાયણ ની કથાની જેમ 5 અધ્યાય વાંચી જવાના છે. ઘેરે જઈ અને અઠવાડિયું ગમે એમ કાઢીને પાછા આવીને બેસી જાઓ. નવરાજ નહીં રહેવા જોઈએ, સતત સંલગ્ન હોવા જોઈએ. અને એનો તમારે દાખલો જોતો હોય તો તમારા ખિસ્સામાં મોબાઈલ છે એ નેટવર્ક વગેરેનો હોય જ નહીં. અને નેટવર્ક વગેરેનો મોબાઈલ નકામો. એટલે તમે જો સતત આની સાથે જોડાયેલા રહેશો ને તો જ નેટવર્ક આવશે અને તો જ તમારું ટાવર પકડાય, તો જ બધા સંદેશાની આપલે થાય. બાકી તમે ઘરે વૈયા જાઓ, નેટવર્ક બંધ થઈ ગયું, પાછા આવો નેટવર્ક ચાલુ, તો એમાં વચ્ચે કઈ કામ થશે ને. એટલે ઘરે ગયા પછી સતત હોમવર્ક નો એક તમને દાખલો આપી દો કઈ રીતે હોમવર્ક કરવું. અહીંયા જે પ્રશ્નો મૂકવામાં આવે અથવા જે વાતો કરવામાં આવે તો હું તો 1 કે 2 હોમવર્ક આપતો હોય. ઓછામાં ઓછા 100 થી 200 હોમવર્ક તમને આ વાતમાં મળી જાય. જો સંવેદના પરાકાષ્ઠા હોય, જાગૃત ને હોશમાં અહીંયા બેઠા હોય તો એક એક વાક્યની પાછળ કારણ ગોતવું પડે. એક એક વાક્યની પાછળ કારણ ગોતવું પડે તો આપણને એક અઠવાડિયું ઘેરે ગયા પછી ઊંઘ ન આવે ને ઊંઘ આવ્યા પછી સતત રાતે આ વિચારોનું સોલ્યુશન કરવા માટે મન મથવું જોઈએ. જો મન મથતું હોય તો આપણે જિજ્ઞાસા પરાકાષ્ઠાએ, નહીતર હિન્ન મધ્યોત્તમા પૃથક. તો એનું કારણ પાછું તમારે ગોતવાનું કે ભાઈ આને સતત જાગૃતિ રહે, મને શું કામ નથી રહેતી. પેલા એક જીવને જ નહીં કે ભેગું થયા પછી પ્રસૂતિ થાય પછી બાળકને જે આપણે હોમવર્ક છે એવી આપણે પણ છે, આપણી પણ જોવાનું કે આપણને એટલું સમર્પણ, બીજા જેટલું સમર્પણ કેમ નથી જન્મતું, એવો ભાવ કેમ ઉત્પન્ન થતો, એવી જાગૃતિ હોશ કેમ નથી આવતું. આ બધા હોમવર્કના જ વિષયો છે. તૈશ્ચતિસ્ર પ્રકૃતિ હિન્ન મધ્ય તમા પૃથક, મધ્ય અને ઉત્તમ. ઉત્તમ કફ પ્રકૃતિ વાળા હોય. કફ પ્રકૃતિ વાળાની ઉત્તમ એટલા માટે કીધી, એમાં સ્નિગ્ધ ગુણ છે, ગુરુ ગુણ છે, દ્રવ ગુણ છે, સ્થિર ગુણ છે. આ બધા ગુણો એવા છે કે ગમે એવી પરિસ્થિતિ આવે તો જેમ બહુ મોટું વજનદાર પથ્થર એ પવનના આઘાતથી કઈ દળવા માંડતો નથી, એમ આ કફ પ્રકૃતિ વાળા વ્યક્તિને એના ગુણો એવા હોય છે કે જે ગુણો આ બધા જે વિઘ્નોની સામે સ્થિર રહીને ઉભા રહી શકે છે, આઘાત સહન કરી શકે છે, શારીરિક અને માનસિક આઘાત સહન કરી શકે છે. જેમણે નાનપણમાં ઘી દૂધ ખૂબ ખાધેલા હોય, મધ ખૂબ ખાધેલું હોય, ગોળ ખૂબ ખાધેલો હોય, ખજૂર બહુ ખાધેલો હોય, એવી વ્યક્તિ મોટા થઈને આજીવન જિંદગીભર શારીરિક અને માનસિક આઘાત કરવા માટે સક્ષમ બને છે. એના દાખલા તમારે જોઈ લેવાના કે ગરીબ માણસોના દીકરા, એના મા બાપને બીજું કઈ પૈસા ન હોય તો કઈ નહીં, બાળકને ઘી, દૂધ, ખજૂર, ગોળ આ બધી વસ્તુ એટલી ખવડાવશે એ કદાચ ભણાવી નહીં શકે. અને આ ખવડાવેલી વસ્તુ એ બાળક જિંદગીભર બધા જે સંઘર્ષોથી સહન કરી શકે.
તો કફવાળી વ્યક્તિ જે છે એના આવા ગુણોને કારણે એનો જન્મ, એનું ગર્ભનું સ્થાપન, માતાના ઉદરમાં પ્રસાર અને પ્રસૂતિ પછી એને ઉત્તમ પ્રકૃતિ મળે છે. ઓછામાં ઓછા દુઃખી થતા હોય તો કફવાળા. એ દુઃખી થાય નહીં, દુઃખી કરે નહીં. પોતે સુખી થાય અને પોતાના સંસર્ગમાં આવનાર વ્યક્તિ પણ સુખી થાય. તો ઉત્તમ જે પ્રકૃતિ છે એ શા માટે એને મળે છે એ પણ હોમવર્કમાં છે. તૈશ્ચ તિસ્ર પ્રકૃતયો હિન્દ મધ્યોત્તમા પૃથક સમધાતુ સમસ્તાશુ શ્રેષ્ઠા. ધાતુ સમ હોય, સમ એટલે વાયુ પિત્ત કફ 3 દોષ, 7 ધાતુ જેની બરાબર હોય અને ગર્ભસ્થાપન થયું હોય ને એના પરિણામે જે બાળક ઉત્પન્ન થાય ને એની આ બધી ધાતુ દોષો બરાબર સમ્યક હોય તો એની પ્રકૃતિ શ્રેષ્ઠ થાય છે. શ્રેષ્ઠ પ્રકૃતિ થાય એટલે ત્યાં દુઃખ તો હોતું જ નથી. દુઃખ જેવા ભયંકર વાદળો પણ સુખમાં કન્વર્ટ થઈ જાય છે. એનો આપણો ઇતિહાસનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ જોયું તો શ્રી કૃષ્ણ. કે શ્રી કૃષ્ણ જન્મથી લઈ અને મૃત્યુ સુધી ક્યારેય સ્થિર અને સુખકારક થયું જ નથી. હંમેશા સંઘર્ષમાં જ જીવા છે. સંઘર્ષનું આમંત્રણ આપ્યું છે. જ્યાં જ્યાં સંઘર્ષ હતો પોતાના નસીબમાં નહોતું ત્યાં કૂદી અને સંઘર્ષમાં પડ્યા, સોલ્યુશન લાવ્યા અને છેક સુધી એમણે એની વચ્ચે પણ સુખ પ્રાપ્ત કર્યું. અને એના કારણે એની આજુબાજુમાં પણ અનેકને સુખની ઉત્પત્તિ થઈ. તો આ શ્રેષ્ઠ જે વાયુ પિત્ત કફ 3 શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ રીતે હોય, ધાતુ શ્રેષ્ઠ હોય, એની જે પ્રકૃતિ બને છે શ્રેષ્ઠ બને છે. પાછો તમને થયો નથી પણ પ્રશ્ન હું કરું કે કૃષ્ણ ભગવાન નું ગર્ભસ્થાપન કઈ જગ્યાએ હતું, કેવા કાળમાં હતું, મા બાપની પરિસ્થિતિ કેવી હતી, છતાં એ તમને બીજો પ્રશ્ન પૂછી લો, શા માટે કૃષ્ણ શ્રેષ્ઠ થયા? એ હોમવર્ક છે. કારણ તો હોવું જોઈએ ને. આવા પ્રશ્નો તો અનેક આપણી આજુબાજુ છે પણ આપણે એને પ્રશ્ન તરીકે જોતા નથી. જાણે કે આપણને કોઈ નિસ્બત જ ન હોય એવી રીતે જીવીએ છીએ. આપણે એની હારે કઈ લાગતું વળગતું એવી રીતે આપણે જીવીએ છીએ. તમે એમ કહો કે આપણે કફ પ્રકૃતિ વાળા ને આપણે દુઃખી ન થાય, એવું નથી. મૂઢ છીએ, મૂઢ છીએ. એટલે સમધાતુ સમસ્તાશુ શ્રેષ્ઠા નિંદ્યા દ્વિદોષજા. નિંદનીય પ્રકૃતિ છે કોની? દ્વિદોષજની. વાયુ પિત્ત અને કફ એનું તો આપણે વાત કરી. 3 દોષ સમ હોય એની તો આપણે વાત કરી. પણ નિંદ્ય દ્વિદોષજા કે જેમાં વાયુ પિત્ત પ્રધાન હોય, વાયુ ને કફ પ્રધાન હોય, પિત્ત અને કફ પ્રધાન હોય, પિત્ત અને વાયુ પ્રધાન હોય, કફ અને પિત્ત પ્રધાન હોય, કફ અને વાયુ પ્રધાન હોય. જ્યાં 2 દોષ પ્રબળ હોય અને 2 દ્વિદોષ પ્રકૃતિ હોય, નિંદ્યા એ પણ સુખી હોય ને એને પણ વારંવાર શારીરિક ને માનસિક કઈક ને કઈક રોગો ઉભા જ હોય, પ્રશ્નો ઉભા જ હોય. શ્રેષ્ઠા નિંદ્યા દ્વિદોષજા. 2 દોષ જ પ્રકૃતિ હોય એને પણ આવું થાય. તો આપણે વિચારવું જોઈએ. ખરેખર આ સાયન્સ એટલું ઊંડું છે કે ક્યાંથી સમાજ સુધારવાની શરૂઆત કરવી એક બહુ મોટો પ્રશ્ન છે. ક્યાંથી સમાજને પેલું પગલું ચાલુ કરવું એ મોટો પ્રશ્ન છે.
મા બાપને સુધારીને ગર્ભસ્થાપન કરવું, ગર્ભસ્થાપનથી શરૂઆત કરવાનું, ગર્ભાવસ્થાથી શરૂઆત કરવાનું, બાળકના જન્મ પછી જ ચાલુ કરવાનું. ક્યાંથી આપણે કામ ચાલુ કરશું? જો હવે આપણે શ્રેષ્ઠ સંતાન જોતા હોય, ઉત્તમ સમાજ જોતો હોય, રાષ્ટ્ર છે એ પૂરા ગુણ અને નતમસ્ત એવું રાષ્ટ્ર આપણે જોતું હોય, તો કામની શરૂઆત ક્યાંથી કરીશું? આમ બુદ્ધિ ન હાલતી હોય તો આપણે 200-500 વર્ષ કે 1000 વર્ષ આગળ વયા જાવ, આપણા પુરાણો, આપણા શાસ્ત્રો, વેદો એમાં વયા જાવ, આપ્ત પુરુષો કે એમ કરવા માંડીએ તો આપણા કરતા કરોડો ગણી બુદ્ધિ એની હતી. મેં વાત કરી, એક વેદ વ્યાસજીએ 18 પુરાણની રચના કરી. 18 પુરાણ, કે કોઈના 8000 શ્લોક ને કોઈના 10,000 શ્લોક ને કોઈના 25,000 શ્લોક ને કોઈના એટલા શ્લોકોનું એક શાસ્ત્ર એની રચના કરી. 18 પુરાણની રચના કરી, 6 શાસ્ત્રોની રચના થઈ. ભગવદ્ ગીતા, આટલા બધા શાસ્ત્રોની કોઈ એક વ્યક્તિ રચના કરતું હોય તો એ વ્યક્તિ કેટલી હદ સુધીનો મહાન હશે. તો આવી આપ્ત વ્યક્તિ દ્વારા જે કઈ કહેવામાં આવ્યું હોય, જે કઈ જીવવામાં આવ્યું હોય, જે કઈ એ વખતની સમાજ રચના હોય, એ વખતની જે માન્યતા હોય એને સ્વીકારી લેવામાં આવે અને એની કોપી પેસ્ટ કરવામાં આવે તો એના જેવા દિવસો પાછા આવે, આવવાની સંભાવના છે. પેલા બાળકને જન્મ થાય, ઉપનયન સંસ્કાર આપે અને ગુરુકુળમાં લઈ જાય. ગુરુકુળમાં 25 વર્ષનો થાય ને ત્યારે હોપે, ત્યાં સુધી હોપે નહીં. અને ગુરુકુળમાં ઉત્તમમાં ઉત્તમ આપ્ત પુરુષો જેવા ગુરુઓ હોય, એ વ્યવસ્થા હતી. તો આવી પછી ગર્ભાધાનનો સમય, ગર્ભાવસ્થા દરમિયાન પાળવાના નિયમો. ત્યાંથી આગળ વાત કરીએ તો ગર્ભાવસ્થા જે મહિને થઈ એ વખતે જે ઋતુ માસિક આવ્યું તો એ ઋતુમતી સ્ત્રીના એ 5 કે 7 દિવસના જે પાળવાના નિયમો, આ બધું બહુ વૈજ્ઞાનિક છે. એનું 1 મિનિટ વાત કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે સ્ત્રીને માસિક આવે પેલા તો પ્રકૃતિનું ખાલી કરીએ ને તો આપણે તો ઝીરો જ થઈ જાય. કેટલું બધું દરેક માસિક વખતે, દરેક ઋતુસ્ત્રાવ વખતે સ્ત્રીને ગર્ભ પ્રાપ્ત થવાનો છે અને પૂર્ણ ગર્ભની સ્થાપના થઈ અને બાળક અવતર ત્યાં સુધીની પ્રી પ્લાન ને તૈયારી સ્ત્રીની દર વખતે તૈયાર થઈ ગયેલી હોય. દર વખતે આ કઈ નાની સૂની ઘટના છે? દરેક માસિક સ્રાવ વખતે મન, અંતસ્રાવી ગ્રંથિઓ, ગર્ભાશય પૂરેપૂરી તૈયારી સાથે હોય દરેક વખતે. અને વિજ્ઞાન આપણને એટલું બધું, આ બધું કેવું છે, પેપર ફૂટેલા જેવું છે. આપણે તો તમને પેલા આપી દે ભાઈ આ 10 પ્રશ્નો, 10 પ્રશ્નોના જવાબ શોર્ટકટ. નહીં તો આવડી બુક આપે ને એમાંથી 10 પ્રશ્નો જવાબ કાઢવો હોય તો 3 કલાકમાં કદાચ ચોરી ન કરી કે આપણે આવડ્યું ને કોઈ દી વાંચ્યું ન હોય તો. આમાં તો આયુર્વેદમાં તો તમને 7 પ્રશ્નો અને 7 ક્રમવાર પ્રશ્નો છે ને ક્રમવાર જવાબ આપી દીધા. આનાથી મોટું ગાઈડ તમને બીજે ક્યાં મળવાની હતી? ઋતુસ્રાવ વખતે સ્ત્રીઓએ પાળવાના નિયમો હોય. જો એ નિયમો ન પાળે તો એ મહિને સ્ત્રી ગર્ભધારણ કરે તો જે નિયમો ન પાળ્યા એની અસર સીધી બાળક ઉપર થાય. અને એ સચોટ થાય જ છે. મેં ખૂબ બધા પ્રયોગો કરેલા, ખૂબ બધા પ્રશ્નો પૂછેલા માતાઓને, બાળકોને જોઉં, માતાજીને જોઉં, પછી બોલાવું, પછી કહું. ધીમે ધીમે ઘણી વાર તો 6 મહિને, વર્ષે એની પાસે હિસ્ટ્રી મળે. પણ એ લક્ષણો એને એ વખતે જો માથામાં તેલ નાખ્યું, શરીરમાં માલિશ કર્યું તો છોકરો ચામડી વાળો કોઢિયો ને એવો થાય. એ વખતે જો દોડાયા ના દોડા દોડી સ્ત્રી કરતી હોય તો છોકરો છે એ ચલગુણ વાળો થાય.
એ વખતે જો જમીન ખોતરતે એવું કરે તો બાળક કુનકી થાય. તો જે માતા નિયમો ન પાળે એ નિયમોનો સીધી અસર ગર્ભધારણ થાય એ બાળકને અસર થાય. વિચાર કરી લ્યો, આવડું મોટું વિજ્ઞાન આપણું, આવડું મોટું વિજ્ઞાન ને સ્પષ્ટ કહી દીધું થાય જ. હજી તો આપણે સ્થૂળ શરીરને ઓળખી શક્યા નથી, સ્થૂળ શરીરને ઓળખી શક્યા નથી. આજુબાજુ થતી ઘટનાઓમાં આપણે ધ્યાન નથી, કારણ કે આપણે તો કપ પ્રકૃતિ વાળા, આપણે શું કે. અને અને આ ઋષિ મુનિએ કયા લેવલ થી આ બધું કામ કર્યું છે. અને આ તો એક જાડી એવી વાત છે, અને ખૂબ ઊંડું છે. પણ કહેવાનું એ છે કે આપણી પાસે આ એટલો બધો તૈયાર થાળ આપી દીધો છે, અને આ આપણે શીખવાનું. કોના માટે શીખવાનું છે? સમાજ માટે. સમાજે આપણને તૈયાર કર્યા, એટલું બધું આપણને આપ્યું. હું તો કઉ છું આ શીખવાની જિજ્ઞાસા જે આપણને ઉત્પન્ન થાવી ને, એ ભગવાને આપણને સિલેક્ટ કર્યા છે, આખી પ્રકૃતિએ સિલેક્ટ કર્યા છે. તો આપણે સિલેક્શન, 1 લાખ વ્યક્તિ હોય એમાંથી તમારા 2 નું સિલેક્શન થાય, તમે તમારી જાતને કેટલા ગૌરવશાળી સમજો, એટલું વિચાર કરી લો. એની સામે કરોડો માંથી આપણું સિલેક્શન કર્યું આ કામ માટે. તો આપણે તો ઈમાનદારીથી કામ કરવું જ આપણી ફરજ બને. આવડું મોટું શાસ્ત્ર, આવડું જ્ઞાન કોઈકે તો ઉપાડવું પડશે, કોઈકે તો ઝીલવું પડશે, કોઈકે તો વહન કરવું પડશે. ખાલી સ્થૂળ અગ્નિ, પારસી લોકો પોતાની જે અગ્નિ જીવતી રહે એટલા માટે અગ્નિ હાચવવા માટે એ લોકો 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ એ હંતાઈને રહેતા. કારણ કે ત્યારે વિદેશીઓના આક્રમણની વચ્ચે એ પોતાનો ધર્મ નહોતા હાચવી શકતા. તો બીજા નિયમો ન પાળી શકાય તો કાંઈ નહીં, પણ એની અગ્નિ હાચવા માટે એ અહીંયા અજમલગઢે ઘણો સમય રહ્યા, એવા અલગ અલગ જગ્યાએ પોતાનો છે. તો એનો સીધો અર્થ એવો થયો કે આ અગ્નિને હાચવા, સ્થૂળ અગ્નિને હાચવા માટે જો આ લોકો પાસે એવું છે, તો આપણી પાસે તો આ શાસ્ત્ર, એનું એક સૂત્ર આખા વિશ્વને માર્ગદર્શન આપે એવું એક સૂત્ર છે. એવા લાખો કરોડો સૂત્રો આપણી પાસે છે. તો આપણે આના માટે શું કરી શકીએ, આપણી ફરજ શું છે, નિષ્ઠાથી બજાવીએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને એના માટે યોગ્ય બનાવે. અને આપણે આના માટે, સમાજ માટે આ શીખવા આવીએ છીએ. આ શીખીને પાછું સમાજ માટે કામ કરવાનું છે. આ સમાજને આવા ઘણા બધાની જરૂર છે. એમાંથી કોઈ એક વિવેકાનંદ ઘણું બધું કામ કરી જશે. તો જેવી રીતે આ લોકોએ માત્ર અગ્નિને હાચવી, હેન્ડ ઓવર કરી, એમ બધાની ક્ષમતા સૂરજ બનવાની ન હોય. કોઈ મીણબત્તી જેટલું પ્રકાશ કરે, કોઈ આજ્ઞા જેટલું પ્રકાશ કરે, પણ પ્રકાશ તો કરી શકે. તો જેની જેટલી ક્ષમતા, કોઈ માખીની જેમ 10 ફૂટ ઉડે, કોઈ ચકલીની જેમ 15 ફૂટ ઉડે, કોઈ સમળી જેમ 200 ફૂટ ઉડે, કોઈ ગરુડની જેમ 500 ફૂટ ઉડે. તો જેની જેવી ક્ષમતા એટલું આકાશ તો માપી શકે. એમ આપણે કમસે કમ આ જ્ઞાનના વહન માટે યત કિંચિત પ્રયત્ન કરી અને હેન્ડઓવર કરી, તો જ્યાં જરૂર છે ત્યાં એવી વ્યક્તિના હાથમાં જશે જેના પરિણામે આ સાચવેલું આ જ્ઞાન પૂરેપૂરા સમાજને બદલવા માટે સક્ષમ છે. એનો એક દાખલો આપી દઉં, પછી આપણે પૂરું કરીએ. ભારતની પાસે વનસ્પતિઓનું વૈવિધ્ય એટલી બેહદ સુધીનું છે ને, જેની આપણે કલ્પના ન કરી શકીએ. એટલું ઔષધિનું વૈવિધ્ય છે, બધું છે. પણ એક ઔષધિની 2 મિનિટ વાત કરીએ. ભારતની પાસે જે વનસ્પતિની વેરાયટી છે, ઔષધિઓ જે છે, જે ગુણો છે, એ ગુણોનું કારણ એક તો ભારત, એની ભૂમિ, શિયાળો, ઉનાળો, શરદ વગેરે 6 ઋતુ, એની આજુબાજુમાં રહેલા પર્યાવરણ, વ્યક્તિઓ, ઋષિમુનિઓ, અવતારો, બધાના પરિણામે અહીંની જે વનસ્પતિ છે એનું ગુણ જ આખો અલગ હોય. તમે આમળા છે, આમળા આપણા ગિરનારના આમળા લ્યો, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના આમળા લ્યો, તો સ્થૂળ રીતે તમે માપો તો બહુ ફેરફાર નહીં થાય. પણ એ આમળાનો જયારે ઔષધમાં પ્રયોગ કરો ને ત્યારે બહુ આકાશ જમીનનો ફેર પડે. એમ
ખાલી ભારતની ઔષધિઓ જે દર વર્ષે થાય, પાંદડા ખરી જાય, થાય, સુકાઈ જાય, આનો ખાલી ઉપયોગ કરવામાં આવે ને તો જેવી રીતે કુવેત વગેરે તેલના ભંડારો ને કારણે સમૃદ્ધ છે, એના કરતા અનેક ગણું સમૃદ્ધ ભારત થઈ શકે. કારણ કે ઓયલા તેલના ભંડારો તો ખૂટી જવાના, એ તેલના ભંડારો તો કોઈ કબજે કરવાના. જ્યારે આ ઔષધિઓ તમારે કાંઈ ન તો એની મેળે, કાંઈ ન તો એની મેળે ઉગી રાખે, એની મેળે ઉગે જ રાખે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એનર્જી બધું લઈ લઈને પરિપુષ્ટ થાય. અને જો આ જ્ઞાન હોય અને ભારત એપ્લાય કરે તો પૂરા વિશ્વને આરોગ્ય આપનારું બને. પૂરા વિશ્વને આરોગ્ય આપનારું બને તો ભારતને બીજા કોઈ ઉદ્યોગ વગર પણ આની બહુ મોટી બધી એક સોર્સ છે. આવા તો અનેક સોર્સ ભારત પાસે, અનેક સોર્સ ભારત પાસે છે. તો આપણે આ વસ્તુને આત્મસાત કરીએ, આ વસ્તુ માટે કંઈક કરીએ તો આવતું ભવિષ્ય આપણા માટે, આપણી પેઢી માટે એક નવો પ્રકાશ બને. એના માટે ભગવાન ધન્વંતરીને આપણે પ્રાર્થના કરીએ કે આપણી પાત્રતા બિલકુલ નથી, કારણ કે અલ્પ બુદ્ધિવાળા, અલ્પ આયુષ્યવાળા, સ્વાર્થી, રાગ દ્વેષવાળા આપણને આવા કાર્ય માટે જો સિલેક્શન કરે છે તો એની કૃપા હોય તો થાય, બાકી થાય નહીં. તો આપણને નિર્મળ અને રાગદ્વેષ રહિત બનાવે એવી પ્રાર્થના કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.